નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી મળી. ધમકી મળતા કોર્ટ પરિસર તાત્કાલિક ખાલી કરાવાયું. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકિંગ ચાલુ. સુરતના પાંડેસરા વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. બમરોલી ટેકરી ફળિયામાં પોલીસનો દરોડો. કાર્ટિંગ દરમિયાન કાર્યવાહી કરાઈ. હર્ષ જવર અને વિષ્ણુ મહેશ્વરીની ધરપકડ. ક્રેટા કાર, મોબાઈલ સહિત ₹15.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમદાવાદના કાલુપુર ઓવરબ્રિજ પાસે સેવ બનાવતી 3 ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી. ફાયર બ્રિગેડની 16 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. લગભગ 5 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો. આગથી બચવા ધાબા પરથી કૂદતા 2 યુવકો ઈજાગ્રસ્ત થયા. સુરતમાં ધૂળેટીના દિવસે નાના વરાછા નેચર પાર્ક પાછળ તાપી નદીમાં નહાવા પડેલા 3 યુવકોમાંથી 2 ડૂબ્યા. ફાયર ટીમની શોધખોળમાં 19 વર્ષીય જયદીપનો મૃતદેહ મળ્યો. બીજા યુવકની શોધખોળ માટે સુરત ફાયર દ્વારા કામગીરી ચાલુ. માર્ચમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ. રાજકોટમાં સૌથી વધુ 39.2 ડિગ્રી તાપમાન. અમદાવાદ સહિત અનેક શહેરોમાં 38 ડિગ્રી પારો. દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી. હવામાન વિભાગ મુજબ માર્ચમાં હીટવેવના દિવસો વધવાની શક્યતા. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.